તબીબોના મતે ફટાકડાનો ધુમાડો કોરોનાગ્રસ્ત દર્દી અને કોરોનામાંથી સાજા થયેલ દર્દીના ફેફસા માટે ખતરારૂપ. તબીબોએ આવા વ્યક્તિઓને ઘરની બહાર ન નીકળવા કરી અપીલ. અમદાવાદમાં દિવાળીનો તહેવાર કોરોનાને આપી શકે છે આમંત્રણ. લાલ દરવાજા ખાતે દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ. ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા. ભદ્રમાં પગ પણ ન મૂકી શકાય તેવી ભીડ જામે. માસ્ક વિના લોકો ખરીદી કરવા ઉમટ્યા. લોકો કે તંત્રને કોરોનાની નથી કોઈ ચિંતા. ભીડને નિયંત્રણ કરવામાં તંત્ર પણ નિષ્ફળ. તો આ તરફ સુરતના ચોટા બજારમાં પણ દિવાળીના આખરી તબક્કામાં ખરીદી માટે નાગરિકોએ ભારે ભીડ જમાવી. ભીડના આ દ્રશ્યો સૌની ચિંતા વધારનારા છે, પરંતુ ગુજરાત કે સુરતમાં જાણે કે કોરોનાનો કોઈ જ ડર ન હોય તેમ નાગરિકો પોતાની જવાબદારી ભૂલીને ખરીદીમાં વ્યસ્ત છે. આ દ્રશ્યો જોઈને જરાય નથી લાગતું કે સુરતમાં મહામારીની કોઈ અસર હોય. લોકો માટે તો દિવાળીની ખરીદી કરવી જ મહત્વની છે, નહીં કે નિયમોનું પાલન કરવું. સુરતમાં સીઆઈડી ક્રાઇમના દરોડા. વેટ રોડ પર બૂટ ચપ્પલની દુકાનો પર દરોડા પાડ્યા. જાણીતી કંપનીના નામે નકલી બૂટનું થતું હતું વેચાણ. ક્રાઇમ બ્રાન્ચે 71.73 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 વેપારીઓની કરી અટકાયત. વડોદરામાં સુરતમાં મોટા વેપારીઓ પર સીઆઈડી ક્રાઇમની તવાઈ. મહામારીમાં દરેક તહેવારની ઉજવણી ફિક્કી જોવા મળી, ત્યારે હવે હિન્દુઓના મહાપર્વ એવા દિવાળીના તહેવારમાં ત્યાર સુધી બજારોમાં ઓછી ગ્રાહકી અને ગ્રાહકોની પાંખી હાજરી હતી. જોકે સરકારે બોનસ જાહેર કરતા સામાન્ય અને મધ્યમ વર્ગના ખિસ્સામાં રૂપિયા આવતા હવે તેની સીધી અસર બજારોમાં જોવા મળી. ભુજમાં આમ તો દિવાળી નીરસ જણાતી હતી, પરંતુ પાછલા 2 દિવસથી બજારોમાં ભીડ જામી છે. ઘન કચરાના નિકાલનો પ્રશ્ન ભાવનગર મનપામાં વિવાદનું કારણ બન્યો છે. શહેરમાં રોજ એકઠો થતો 1200 ટન ઘન કચરાના નિકાલ માટે શાસકો પાસે યોગ્ય વ્યવસ્થા ન હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો. વિપક્ષનો આરોપ છે કે શાસકો કચરાના નામે કૌભાંડ કરીને કોન્ટ્રાક્ટરને ઘી કેળા કરાવી રહ્યા છે અને પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા છે. ભાવનગરમાં 5 વર્ષ અગાઉ કોર્પોરેશનમાં મર્જ કરેલા 5 ગામો વિકાસ માટે વલખા મારી રહ્યા છે. ગ્રામજનોને સત્તાધીશોએ 5 વર્ષ અગાઉ હથેળીમાં ચાંદ બતાવ્યો અને વિકાસના ખોટા સ્વપ્ન દેખાડી આ 5 ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ કર્યો. ગ્રામજનોને આશા હતી કે કોર્પોરેશનમાં ભળ્યા બાદ તેઓના પ્રાથમિક પ્રશ્નોનો અંત આવશે, જોકે તેમની આશા ઠગારી નીવડી. અમદાવાદના નરોડા પાટિયા પાસે લોકડાઉનમાં પડેલા ભુવાનું હજુ સુધી સમારકામ નથી થયું. ભુવા ફરતે 2 વખત બેરિકેડિંગ કરાયું, પરંતુ કામગીરી નથી કરાઈ, જેથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન. અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થતા લોકોમાં રોષ. અમદાવાદમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યું. રાયખડ અને પિરાણામાં હવા સૌથી વધુ ખરાબ બની. એએમસીએ એર પ્યુરિફાયિંગ લગાવ્યા છતાં કોઈ પરિણામ ન આવ્યું. પિરાણા ડમ્પ સાઇટની ફરતે એર પ્યુરિફાયર બના શોભાના ગાંઠિયા સમાન. પિરાણા વિસ્તારમાં PM 2.5 રજકણોનું પ્રમાણ 269. રાયખડ વિસ્તારમાં PM 2.5 રજકણોનું પ્રમાણ 239. ભરૂચમાં ભાડભૂત યોજના સામે વિરોધ પ્રદર્શિત કરવાનો મુદ્દો. માછી સમાજ દ્વારા યોજનાના વિરોધમાં યોજાશે સંમેલન. સંમેલન અગાઉ ગામમાં પોલીસ કાફલો ખડકાયો. ગામના પ્રવેશ દ્વાર પર પોલીસે કર્યું બેરિકેડિંગ. ગામ બહારના લોકોના પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ. પોલીસ સહિત વહીવટી અધિકારીઓ પહોંચ્યા ગામમાં. પોલીસ વિભાગે અધિકારીઓ સહિત આયોજકોની અટકાયત કરી. બેરેજથી અનેક માછીમારો બેરોજગાર બનશે તેવો ભય.